સિયારામ, જય મહાદેવ. તો અમે લોકો અત્યારે વેકેશનની અંદર આવી ચૂક્યા છીએ જૂ કાંકરિયામાં વાઘ જોવા માટે. વાહ, જોઈ લો, દર્શન કરી લો. જય હો. વાહ ભાઈ વાહ. અમદાવાદ કાંકરિયા જૂ, જેની અંદર વાઘ છે. વાહ, હા એ જ બોલ્યો. હા, શું થાય? હા, શું થાય છે? જોઈ લો ભાઈ, વાઘ વાઘ જોયો. વાહ, અરે તારી, અરે ઉભો રે તું. હા હા. ये है वाइट टाइगर. वो तो बोल नहीं, मैंने बोला જોઈ લો. તો આપણો ઇન્ડિયાનો તમે વાઘ જોઈ લીધો. હવે આ ફોરેનનો વ્હાઇટ વાઘ છે. વ્હાઇટ વાઘ જો, અહીં બધા બ્લેક વાઘ છે. આ બધા બ્લેક અને સામે છે વ્હાઇટ વાઘ. જોજો એ લો. હા જો, અને પેલો આવી બીજો આપણો હું. હા હા, આપણો ઇન્ડિયન વાઘ. હા 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 હા. આ જો ઇન્ડિયન વાઘ અને પેલો હતો વ્હાઇટ વાઘ. એ બે આવી ગયો છો જો. પપ્પાનો ફ્રેન્ડ છે એટલે અહીંયા જ આયા. હા, સ્પેશિયલ મળવા આવ્યો મને. પપ્પા જે અને પેલો જો, પેલો રહ્યો જુઓ વ્હાઇટ. જોજે તું ઉપર ચડ્યો જુઓ. વાહ, જોઈ લે. ઊભો થયો જો. જો આ વ્હાઇટ વાઘ સ્પેશિયલ જઈને જો એની ગાદી ઉપર જતો રહ્યો, રાજા સિંહાસન ઉપર. જોઈ લો. વાહ. જો ગણેશજી આવી ગયા સામે. ગજાનંદ. વાહ વાહ ભાઈ વાહ. જો જય હો, જય હો. વાહ ભાઈ વાહ. ગણેશજી. હા છે ગજાનંદ ગણેશ. વાહ ભાઈ વાહ. હા, હાથી આ પિંજરામાં ઓપન. આ પેલો વાઘ જો આરામ છે. આરામ આરામ કરવા લાગી ગયો વાઘ. હા, વાઘ જો આરામમાં જતો રહ્યો. આવી રહ્યો જો, આંટા મારી મારીને થાક્યો. આ જો આ પ્રવીણ દીપડો છે. તેની જગ્યા ઉપરથી ઊભો થતો નહીં અત્યારે. હા મોહન. વાહ, મોહન ઉઠ્યો. મોહન. હા મોહન. એ મોહન. અને આ પ્રવીણ. પ્રવીણ. ઓ પ્રવીણ. હા, ઓ મોહન. જોઈ લીધા બે દીપડા. વાહ. देखो ઈમુ.
વાહ જો વ્હાઈટ 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 હરણ. કંચન વૃક્ષ અને એક અંદર વ્હાઈટ આવી ગયું છે જો આ રહ્યું બકરી જેવો. પેલું સિંગડા વાળું છે પેલી બાજુ. વાહ. અને આ કાગડા ને એના જોડે હું ખાવું છે ખબર પડતી નહીં. નીલ ગાય જે આપણને રસ્તામાં રાત્રે દેખાતી હોય છે. જુઓ થોડી ઘોડા જેવી, થોડી ગધેડા જેવી મિક્સ નીલ ગાય. જી આ બેન નીલ ગાય કહેવાય. શું કહેવાય? નીલ ગાય. આ એશિયાની નીલ ગાય જોઈ લો. આ નીલ ગાય છે કાળી નીલ ગાય એશિયાની. ઉરુરુ ઉરુરુ. આ એશિયાની. અત્યારે જૂના પ્રાણી સંગ્રહાલયમાં વચ્ચોવચ્ચ અમે આવી ચૂક્યા છીએ અને જુઓ 4 જણા. અત્યારે વેકેશન ચાલી રહ્યું છે તો તમને પણ ખાસ કહું કે બાળકોને લઈ પરિવારને લઈ તમે પણ ઝૂમાં આવો, કારણ કે પ્રાણીઓને જોવા એક અનેરો લાવો છે. આપણે જંગલમાં જઈ શકતા નથી પણ એમના જંગલમાં આપણે આવ્યા છીએ. અને આપણા અમદાવાદમાં જ કાંકરિયા છે ઝૂ, જેની અંદર ગાર્ડન પણ છે, તળાવ પણ છે અને ગેમિંગ ઝોન પણ છે. સાથે બીજી બાજુ પ્રાણીઓ જુઓ. આ બધા પ્રાણીઓ જે આપણને ચાલુ દિવસોની અંદર ના દેખાય, વન્ય જગ્યાઓમાં જોવા મળે, ગામડાઓમાં જોવા મળે એવા પ્રાણીઓ 50 રૂપિયાની ટિકિટમાં આપણને અહીંયા તમામ પ્રાણીઓ જોવા મળે છે. 10 રૂપિયા એન્ટ્રી ફી અને 50 રૂપિયા ઝૂમાં આ પ્રાણીઓના નિહાળવાની ફી છે. જય હો. તો તમે પણ પરિવાર સાથે બહાર નીકળો. દેખો આ સિંગવાળું. જય હો. આ સિંગવાળું હરણ. आवाज करा बिचारा पार्टी करनी हाँ मोटा है गमे तो है तमने तम जोता है आ जो तमने जो It's a big one. તમે તો બધે જો આ જોવા છે જીયા તને જીયા. એ હિપ્પોપોટેમસ જોઈ લો. વાહ ભાઈ વાહ. જય હો. પાણીની અંદર 2 જણા પડ્યા છે. एक तो मोटू बाहर नहीं काटतो कोई એક અંદર રાખીને પડ્યો છે મોટી કાયવાળો અને એની બાજુમાં છે હાથી. मोटू बाहर नहीं काटतो એ રહ્યો જો હાથી. વાહ. એ હાથી અને આ છે હિપ્પોપોટેમસ. જો બહાર આવ્યો જોઈ લો. જો એ જો મસ્તી ચાલુ કરી. જુઓ 2 ની 3 છે 3. ना बेच
એ જે નાનું બીજું હતું અંદર એ જતું રહ્યું અંદર. જુઓ 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 પાણીમાં ગરકાવ કરી ગયો. જોઈ લો, વાહ, જોઈ લો આખો પાણીમાં. વાહ વાહ, જો પાણી ઓછું પડે છે આમને. હિપ્પોપોટેમસ આપણે ચોપડીમાં ભણ્યા છીએ એના વિશે, અને આજે રૂબરૂ જોવા મળ્યો. તમારે પણ જોવું હોય તો કાંકરિયામાં આવી જાઓ. હિપ્પોપોટેમસ જુઓ બહાર આવે, જુઓ, જોઈ લો, જોઈ લો. વાહ વાહ, પાછો અંદર. જય. અરે બાપા નીકળી જઈ લે, આવતું રે મોઢું લે આવો. ભરાઈ દીધું પપ્પા ભરાવે સાથે કરી નાખે. હમણાં તો ભરાય છે ને તું. જય હો. તો આ છે કાંકરિયાનો સિંહ. જો બોલી રહ્યો છે પેલો વાળ વાળો અંદર એ ઊભો થયો. જો કિલો મેલ તો હું કહું છું મમ્મી, જો અવાજ કર્યો બધું જો મમ્મી એને બોલાવ પપ્પા એટલે જ આવ્યો છે. આ એક સિંહ છે અને બીજો છે આ પાંજરામાં. જુઓ, હા એ રહ્યો. જુઓ, વાહ, આ બીજો છે અને આ છે બીજો છે, અને આટલો જ આપણાથી દૂર છે. જુઓ, ડાય મારીને અહીં આવી જાય, જોઈ લો. અને ચારે બાજુ એને ખાવા માટે માણસોની ભરમાર છે. અત્યારે હોલસેલમાં એને માણસો મળ્યા છે પણ બહાર આવતો નથી. જુઓ, કારણ કે નીચે આ એક ઊંડું બનાવ્યું છે અને સામે આ રહ્યો સિંહ. જુઓ, અને પેલો પિંજરામાં. બચી જાય ને કઈ આવશે પાછી. પાનો કોનો હવે આ સિંહ આરામમાં. સિંહ ગયો આરામમાં. જય હો. આ નાના મોઢાવાળો મગર છે એ અંદર ગયો. જુઓ, બે મગર. એટલે આ કેટલા બધા છે. જો અમને એક નતો દેખાતો. હા, પેલા પકડી જો, પેલા પકડી માસી. અને અહીંયા એક આ કિનારા પર પડી છે પેલા એમને પેલા દેખાતી જ ત્રણ નહીં. જણા એને પકડી જો. એટલે અહીં નાનું મગર શકશું એ માછલી ખેંચી જાય અહીં, હે ને ખેંચી જાય પેલા પકડ. આમની. આમની. પેલું જો છેક અંદર જતું રહ્યું જા, એને મોઢું ખોલી દેજે તો. જો પેલી એ માસી. એને લઈ લીધી. એ ગળી જાય. આ કિનારા પર જો બાબા મોટી કિનારી ઉપર માછલી પડી માછલીઓ પડી જ છે. પણ એ જોઈ જ નહીં. હું આવું હું આવું. या सर्व ग्रुप में हम जा रहे हैं. यहाँ इतनी जाति की प्रजाति अंदर देखो तो आपको मिलेगी. आपको अजगर જોવા મળશે, કાચબો જોવા મળશે, સાપ જોવા મળશે, કોબરા જોવા મળશે. આ દરેક પ્રાણીઓ આપણને આની અંદર જોવા મળશે. ચાલો તમે પણ. જય હો. વાહ,
તો પહેલો જ આ છે ભારતીય કાચબો. વાહ, ઓ સામને બેઠા કાચબા દેખો, કાચબાના બચ્ચા જુઓ. થાળીમાં જો એ રેના કાચબા થાળીમાં જો. આ રહ્યો. આ છે પાટલા ગો. જોઈ લો કઈ જગ્યાએ છે, ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે. આ રે જોઈ લો, આ પાટલા ગો, આ એનું મોઢું. તો આ છે પાટલા ગો. હવે આપણે આગળ જઈએ છીએ. અહીંયા લીલો ઈગુઆના. આ રહ્યો જો આ ઝાડ ઉપર. કાચંડા જેવો છે પણ મોટો કાચંડો, મોટો કાચંડો. લીલું આ લીલો ઈગુઆના. અને આ છે ખડ ચિતળો. આ ખડ ચિતળો આ આપણા ઘેર આવે. હા, આ ઝેરી હોય, ઝેરી હોય છે તું. હા જો તમારા દરવાજામાં પણ આવી રીતે ચડી જાય. નહીં બા, જો પેલો દરવાજા ઉપર ચડી ગયો બા. જો ચડી ગયો છે જુઓ. હા તો ખબર જ ના પડવા દે. જો આવ્યો, જો આવ્યો. આ ધામણ બિન ઝેરી હોય, વધારે ઉછાળા મારે. આ જો બધી ધામણો ઉપર ચડી ગઈ જુઓ. આપણા ઘરના માળિયા ઉપર ચડી જાય ને આ બધી ધામણો. બહુ મોટી આની હાઈટ હોય 4 થી 5 ફૂટ. અને બહુ પછાડા કરે, ભમ પછાડા. પણ આ ઝેરી ના હોય. એટલે જો આ બધી ક્યાં ચડી છે, જો આટલી બધી જગ્યા છે પણ અહીંયા નીચે નહીં અને બધી ઉપર ચડી ગઈ જુઓ. અને આ છે નાગ. આ છે દ્વિચશ્મી નાગ. આ રહ્યો ઉપર જો. આ એ બધા ઉપર ચડી ગયા છે જો. અને બીજો પેલો રહ્યો સામે. આ નાગ. અને હવે આવ્યો આ બીજો નાગ. અહીંયા પણ નાગ છે જે બધા સામે છે. સામે નાગ. આ પાણીનો સાપ. જો આ બધા પાણીમાં પડ્યા સાપ. અને પેલા બહાર રહ્યા. કોંડા આ જોઈ લો. ખૂબ જ મોટો છે આ એનાકોન્ડા. આ જો આ બીજો. આ એનું બચ્ચું લાગે છે બીજું બાજુમાં. ઓહો હો, આગળ આવો જો. આ ભારતીય અજગર, આપણો અજગર છે. આ જુઓ, આ આવ્યો બહાર. અને આ અજગર છે બિનઝેરી હોય છે. પેલો જો તું મોઢું પોળું કરીને જો 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 મોઢું બંધ કર્યું. મોઢું બંધ કરી દીધું.
આ અજગર જો ઝાડુ પડશે આપણે ક્યાંય જંગલમાં ફરવા જઈએ તો આ બધી સાવચેતી રાખવી જરૂરી હોય છે. આ જો છેક ઉપર ચડી ગયો. આ અજગર પણ તમારા ઘરમાં દરેક જગ્યામાં ઘૂસી શકે છે. જુઓ આ જમીનમાં ખાડા કરે એ છે બમફોડી, ડરગોઈ. આ બિનઝેરી આવે આ પડી બમફોડી. જો આ ખાડા કર્યાની અંદર આ ભારતીય અજગર છે, થોડી મોટી સાઈઝનો. અજગરો બહુ છે, અજગરો. વાહ જો અજગર મોટો. એનું મોઢું કઈ બાજુ છે એ ખબર પડતી નહીં. અજગર મોટી સાઈઝ. અને આ કંઈક છે કોઈપું. કોઈપું છે આ, કોઈપું મોટું ઉંદેડા જેવું. જો આ થોડા આગળ જજે તું. ઓહો હો જો આ બધા અંદર રહ્યા. આ માટલા માર્યો, પેલા બહાર ફરે બધા ઉપર. જુઓ મોટા ઉંદેડા. હા આવ્યો જો આપણી જોડે. પેલા અંદર રહ્યા સામે. આ છે કોઈપું. કોઈપું માંથી બહાર નીકળી ગયા ને હવે આ જો અમારી પાછળ છે કાંકરિયાનું તળાવ. વાહ જોઈ લો તળાવ. અને તળાવની અંદર બધી માછલીઓ જોઈ લો. આ બધી બહુ જ મોટા પ્રમાણમાં માછલીઓ આવી ગઈ છે તળાવમાં, કાંકરિયાના તળાવમાં. અને ચારે બાજુ પબ્લિક ફરી રહી છે. વાહ મોસમનો નજારો ખૂબ સુંદર છે. અત્યારે વરસાદનું વાતાવરણ નથી પણ વરસાદ પડ્યો છે જેથી બોટિંગ બંધ છે કાંકરિયાની. અને સામે છે ફન પાર્ક. જુઓ તમે લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે ધીરે ધીરે. હા જો ફન પાર્ક. અને આવી ગયો છે બંદર ચેતુભાઈની પાછળ. અને આ પબ્લિક છે. જો આ માછલી બહાર આવી. જુઓ જો 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 છે કાંકરિયા. જય હો કાંકરિયા. કાંકરિયામાં ટ્રેન છુક છુક ગાડી. વાહ વાહ. કાંકરિયાની ટ્રેન ચાલી ટનાટન. વાહ જોઈ લો. જય હો કાંકરિયાની ટ્રેનમાં મોજ. આ છે એન્ટ્રી ગેટ અને એક્ઝિટ ગેટ. ડાબી સાઈડ હતું ગેમિંગ ઝોન પણ અત્યારે અમે અંદર ગયા નથી કારણ કે હવે ટાઈમ થયો છે. અને બહાર નીકળો એટલે આવું બજાર છે નાનું બાળકો માટે, ખાણીપીણી બજાર. અને રમકડાનું આ એક નાનું બજાર છે. જુઓ તો તમે પણ બાળકો જોડે આવો ને બધા બાળકો રાજી થાય. જો બાળકોની કપરકાવી
વાહ ટિફિનનો સામાન જય હો બજાર વાહ. તો આજે અમારી કાંકરિયાની મુલાકાત પતી ગઈ છે. તમે પણ કાંકરિયામાં ખાસ આવજો. દરેકને જય સિયારામ, જય મહાદેવ.